અહીંયા ક્યાંથી આવી ગઈ? કઈ જગ્યા છે? કોઈ છે? હેલો, મેં પૂછ્યું કોઈ છે? કોણ છે ત્યાં? સાહેબ તો શાંભવીને શોધવા માટે ગયા છે. હવે એમના સિવાય બીજું કોણ છે જેમની હું શાંભવીને શોધવા મદદ માંગી શકું? હા, શૌર્યભાઈ. હું શૌર્યભાઈની હેલ્પ માંગી શકું છું. ક્રિશને કિયારા સાથે જવાની કોઈ જરૂર નહોતી. ખબર નહીં ત્યાં શું ચાલતું હશે. મને એ છોકરી પર જરાય ભરોસો નથી. અરે, નીલા ભાભી મારો ફોન કેમ નથી ઉપાડતા? કિયારા કોઈ નવો પ્રોબ્લેમ ક્રિએટ ના કરે ને તો સારું. ભાભી ફોન મૂકીને ક્યાંક જતા રહ્યા છે કે શું? મારો ફોન નથી ઉપાડતા. શૌર્યભાઈનો પણ નંબર નથી મારી પાસે. હવે હું એમનો કેવી રીતે કોન્ટેક્ટ કરું? હે ભગવાન, મારા જૂના સિમ કાર્ડમાં શૌર્યભાઈનો નંબર હશે. આ બધી વાર્તા કહેવા માટે તમારી દીકરી રાધાએ જ મને પૈસા આપ્યા છે, રાજેશ શેઠ. ધનરાજ ફુવા, તમારે મારા પપ્પા અને પરિવાર સામે આવીને એવું કહેવાનું છે કે મારા પપ્પાએ જ તમારા અને મીતા ફોઈના લગ્ન તોડ્યા અને એમણે જ તમને મારી નાખવાના પ્રયત્નો કર્યા હતા. અરે પિતાનું તો છોડો, પોતાના પતિ પર પણ વિશ્વાસ નથી આ રાધાને. તને પણ વાત નથી કરી એને. મને તો લાગે છે કે ક્રિશ જ્યારે આફ્રિકા ગયો ને ત્યારે જ દિયર ભાભી વચ્ચે પ્રેમ પાંગર્યો હશે. આ ઘરમાંથી જો કોઈ જશે તો એ રાધા જશે. મમ્મીજી પ્લીઝ મમ્મીજી આવું ના કરો. પ્લીઝ એકવાર શૌર્યભાઈને આવી જવા દો ને મમ્મીજી. મારી સામે રાધા પર ગંદા આરોપો લગાવવામાં આવે, એને હ્યુમિલિએટ કરવામાં આવી અને હું રાધા પર વિશ્વાસ કરવાનું છોડીને કિયારા અને ધનરાજની વાતોમાં આવી ગયો. આજે રાધા જે હાલતમાં છે એના માટે ફક્ત હું જ જવાબદાર છું. મિસ્ટર, હું માં બનવાની છું. તો આ વાત મને પહેલા કેમ ના કહી? રાધા 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 સોરી ટુ સે ક્રિશ, પણ રાધાના પેટમાં જે બાળક છે એ બાળક તારું જ છે એની શું ગેરંટી? હા, કિયારા રાધા પર શંકા કરતી ગઈ. મારે એ વખતે રાધાનો પક્ષ લેવાની જરૂર હતી. કિયારાની વાતમાં આવીને ડીએનએ ટેસ્ટની વાત કરવાની જરૂર નહોતી. મારાથી ફરીથી ભૂલ થઈ ગઈ. અને ક્રિશ, હું આજે મારાથી રાધા દૂર છે એના માટે ફક્ત હું જ જવાબદાર છું. શૌર્યભાઈનો નંબર. Shaurya, look. Come on, Krish bhai. That's the spirit. Come on, come on.
શૌર્ય, હવે હું આવ્યો ને તું જાય છે? ક્રિશભાઈ, શૌર્યભાઈ પણ મારો ફોન નથી ઉપાડતા. ખબર નહીં આજે ઘરે બધાને શું થઈ ગયું છે. શૌર્યભાઈ પ્લીઝ મારો ફોન ઉપાડી લો. શૌર્ય, હવે આને કોનો ફોન આવતો હશે? આટલી ઇમરજન્સીમાં પણ શૌર્યભાઈ મારો ફોન નથી ઉપાડતા. હવે હું કોની પાસે હેલ્પ માંગુ? શૌર્યભાઈ, આ રાધા શૌર્યને કેમ ફોન કરતી હશે? ક્યાંક એને ખબર તો નહીં પડી હોય ને કે હું ક્રિશને લઈને ફાર્મ હાઉસ આવી છું. કિયારાનો અત્યારે ફોન? એનો મતલબ કોઈ પ્રોબ્લેમ થયો હશે. હા બોલ બેટા, બધું પ્લાનિંગ પ્રમાણે ચાલી રહ્યું છે ને? અરે હમણાં તો બધું આપણા પ્લાનિંગ પ્રમાણે ચાલી રહ્યું હતું, પણ ખબર નહીં આ રાધાનો શૌર્ય પર ફોન આવ્યો. શું વાત કરે છે? એટલે રાધાએ શૌર્ય સાથે વાત કરી? ના, શૌર્યને ખબર નથી પડી કારણ કે એ ડાન્સ કરવામાં મશગુલ છે. મને તો ડર એ વાતનો લાગે છે કે ક્યાંક રાધાને ખબર પડી ગઈ કે અમે લોકો ક્રિશને અહીંયા ફાર્મ હાઉસ લઈને આવ્યા છે, તો અહીંયા સુધી પહોંચી જશે ને તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. યુ ડોન્ટ વરી બેટા, રાધા તમારા સુધી નહીં પહોંચી શકે. બટ મને એક વાત નથી સમજાતી કે તમે લોકો ફાર્મ હાઉસ પર ગયા છો એ વાતની રાધાને ક્યાંથી ખબર પડી? અરે પેલી ચાંપડી નીલા છે ને, હા, એ રાધા સુધી બધી ઇન્ફોર્મેશન પહોંચાડતી હોય છે. જુઓ તમે ગમે તે કરો પણ પ્લીઝ રાધાને અહીંયા સુધી ના પહોંચવા દેતા. એ બધું વિચારવાનું તું છોડી દે. તું તારા પ્લાનિંગ પ્રમાણે તારી રમત ચાલુ રાખ. બાકી રાધાનું શું કરવાનું છે એ બધું હું જોઈ લઉં છું. ઓકે? થેન્ક યુ સો મચ એન્ડ યસ, વિશ મી લક કે હું મારી રમતમાં સફળ થાઉં. ઓલ ધ વેરી બેસ્ટ બેટા. હિટ ધ નેલ ઓન ધ હેડ. થેન્ક યુ. નીલા ભાભીનો ફોન સ્વિચ ઓફ આવે છે ને શૌર્યભાઈ મારો ફોન નથી ઉપાડતા. હું કેવી રીતે શાંભવીની હેલ્પ કરું? હે ભગવાન, પ્લીઝ શાંભવી જ્યાં પણ હોય ત્યાં એની રક્ષા કરજો પ્લીઝ. શાંભવીનો ક્યાંય પત્તો નથી. હજી સુધી ઇન્સ્પેક્ટર સાહેબનો પણ ફોન નથી આવ્યો. ક્યાં ગઈ હશે શાંભવી? કદાચ ઘરે તો નહીં આવી ગઈ હોય. ઓ ગોડ, આમનો પણ ફોન નથી લાગતો. હજી સુધી ડૉક્ટર સાહેબનો પણ ફોન નથી આવ્યો. હે ભગવાન, મેં ડૉક્ટર સાહેબને શાંભવીને જે નંબર આપ્યો હતો એ તો મેં બદલી નાખ્યો.
હેલો, મળી શાંભવી? બધે તપાસ કરી પણ શાંભવીનો ક્યાંય જ પત્તો નથી. તમે પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર જોડે વાત કરી લો ને. સૌથી પહેલાં એમને જ જણાવ્યું છે પણ ઇન્સ્પેક્ટર સાહેબનો પણ કોઈ જ ફોન નથી આવ્યો. મને બહુ ટેન્શન થાય છે. રાધા મેડમ પ્લીઝ તમે જરાય ટેન્શન ના લેશો. ઇટ્સ નોટ ગુડ ફોર યોર હેલ્થ. હું શાંભવીને ગમે ત્યાંથી શોધી કાઢીશ. પ્લીઝ. ક્યાં ગઈ હશે શાંભવી? અહીંયા ક્યાંથી આવી ગઈ? અહીંયા કઈ જગ્યા છે? કોઈ છે? હેલો, મેં પૂછ્યું કોઈ છે? કોણ છે ત્યાં? મોઢેથી બૂમો નહીં પાડવાની. સ્ત્રીઓ ઊંચા અવાજે વાત કરે ને મને સહેજ પણ ગમતું નથી. કોણ છો તમે? અને મને અહીંયા શું કામ લાવ્યા છો? મેં તમારું શું બગાડ્યું છે? અરે બાપ રે, તે મારું કઈ બગાડ્યું હોય તો જ મારે તને હેરાન કરવાની, એવું ના હોય ને. સાચું કહું ને તને તો તારા જેવી સુંદર છોકરીને હેરાન કરવાનું મને સહેજ પણ મન નથી થતું. પણ શું કરું તારી આ સુંદરતા? આહાહાહાહા. તારી અણિયારી આંખો, તારું નાજુક નમણું નાક, તારા ગુલાબી હોઠ. ભગવાને તને બહુ સમય લઈને ઘડી છે નહીં? હું છે ને તને મારી આંખોની સામે જોવા માંગતો તો આ રીતે. તારી મદહોશ જવાનીની સુગંધ લેવા માંગતો હતો એટલે તો તને અહીંયા લાવ્યો છું. જો મારા ભાઈને ખબર પડશે ને તો એ તને જીવતો નહીં છોડે. એમ? અરે બાપ રે, મને તો ખબર જ નથી કે તારે એક ભાઈ પણ છે. જો મને ખબર હોત કે તારો એક ભાઈ છે તો તને અહીંયા લાવવાની હિંમત જ ના કરતો ને હું. હવે શું કરીશું? હા, તારો ભાઈ પણ છે. એક કામ કર, ફોન કર તારા ભાઈને. તારા ભાઈને ફોન કરીને કહે કે ભાઈ હું અહીંયા છું, એટલે તારો ભાઈ આવશે અને તરત જ તને લઈને અહીંયાથી જતો રહેશે. કર ફોન. મારો ફોન સ્વિચ ઓફ કેવી રીતે થઈ ગયો? કાશ એની જોવે છે. લગાડ ને, તારા ભાઈને ફોન લગાડ. You just wait and watch. ઓકે. મારી પાસે તો છે. ફિનિશ ઇટ. ઓકે, હેઝ યોર વિશ.
ક્રિશ નો આઈ એમ ડન. શૌર્ય કૃષ્ણ કે ને આવું કેવી રીતે ચાલે હો? ક્રિશભાઈ કમ ઓન લઈ લો ને. આ લાસ્ટ હા. ઓકે કિયારા તારો ગ્લાસ ક્યાં છે? હું લઈને આવું. પ્લીઝ. આ શૌર્ય ક્યાં ગયો? મને જ શોધી રહી છે કે શું? યસ ડાર્લિંગ. બોટમ સિપ. શ્યોર. ક્રિશ રેડી? યા યસ. યસ. યસ, હું મારા ટાર્ગેટના એક સ્ટેપ નજીક પહોંચી ગઈ. ભાઈ સાથે ફોન પર વાત કરવી છે ને તારે, તો પછી ઓડિયો કોલ શું કામ કરવાનો? ડાયરેક્ટ વિડીયો કોલ જ કરીએ ને. કયા નામથી સેવ કર્યો છે તારા ભાઈનો નંબર? દે. બિગ બ્રો. બિગ બ્રો. હા, બિગ બ્રો, જેન્સી નેમ. I like it. Because I like you. Big bro. ले बात कर जरा भाई साथ. શાંભવીનો ફોન? હા શાંભવી, શાંભવી તું ક્યાં છે અને મને દેખાતી કેમ નથી? એનો મતલબ શાંભવીને કોઈએ કિડનેપ કરી છે. તું છે ક્યાં? ભાઈ એ તો મને પણ નથી ખબર, મને કાંઈ જ ખબર નથી પડતી. ઇન્સ્પેક્ટર સાહેબ, મારી બેનને કિડનેપ કરી છે. હું એની સાથે વાત કરું છું. પણ તું ત્યાં પહોંચી કેવી રીતે? તમે એનું લોકેશન ટ્રેક કરો. એ તો મને પણ નથી ખબર પડતી. હા પણ અહીંયા એક માણસ છે. માણસ? એ માણસ છે કોણ? તું મને દેખાડ. ભાઈ એનો ચહેરો તો મને પણ નથી દેખાતું. ભાઈ ભાઈ પ્લીઝ કંઈક કરો, મને અહીંયાથી છોડાવો ભાઈ. શાંભવી, તું ચિંતા ના કર, હું તને કાંઈ પણ નહીં થવા દઉં. હું ગમે તે રીતે તારી પાસે પહોંચી જઈશ. ઓકે? ડોન્ટ